શ્રી ગુરુદેવ દત્ત. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર. સબકા માલિક એક વાહે ગુરુ. સર્વે ધર્મ સંપ્રદાયના જે લોકો પણ મારી સાથે જોડાયેલા છે એ સૌને મારા પરસ્પર દેવો ભાવથી પ્રણામ. બધાને જ્યોતિષ બનવું છે. જ્યોતિષ નહીં, આત્મજ્ઞાની બનો. જ્યોતિષ વિદ્યા એ વેદની આંખો છે. શું છે? વેદની આંખો છે. એટલે વેદમાં જે કંઈ પણ લખ્યું છે એને સમજવાની એક દ્રષ્ટિ છે. તમે ધર્મના માર્ગે નથી, તમે આધ્યાત્મના માર્ગે નથી, તો તમારા માટે જ્યોતિષ કોઈ કામનું નથી. જ્યોતિષ ગ્રહોને સમજીને શું કરશો? જે પંચમહાભૂતથી તમારું શરીર બનેલું છે, જે ગ્રહોથી તમારું આખું જીવન બનેલું છે, આ શરીરનું સ્ટ્રક્ચર બનેલું છે, એ તમને શું એને સમજવા દે? ભગવાન એની જે કંઈક પણ નિયતિ છે, એની જે કંઈ પણ સિક્રેટ છે, એની અંદર કોઈને પ્રવેશ કરવા નહીં દેતા. મહાદેવના કોઈ બાપ બન્યા છે? બ્રહ્માના બન્યા છે? વિષ્ણુના બન્યા કે તમે નવગ્રહોના બાપ બનશો? નહીં. શું કીધું? જ્યોતિષ એ વેદની આંખો છે. તો ધર્મ, વેદ, શાસ્ત્ર, પુરાણ એને સમજવા માટેની એક વિશાળ દ્રષ્ટિ આપે છે જ્યોતિષ. એ આત્મજ્ઞાનનો માર્ગ ખોલે છે. નહીં કે પ્રેડિક્શન કરવાની, એનાથી રૂપિયા કમાવા. જે વ્યક્તિ ધર્મના માર્ગે છે, ભક્તિના માર્ગે છે, તપસ્યાના માર્ગે છે, અને એને ભગવત પ્રેરણાથી જે જ્યોતિષનું જ્ઞાન થાય છે, તો એની પાસે કોઈ આવે તો એના એ જ્ઞાનના આધારે, એના ભક્તિના આધારે, એના આધ્યાત્મિક જ્ઞાન, એનું આધ્યાત્મિક જ્ઞાન પ્લસ એનું જ્યોતિષીય જ્ઞાન, વેદની આંખો, એની ભક્તિ અને એની તપસ્યાથી એ વ્યક્તિને માર્ગ બતાવવાનો હોય છે. નહીં કે એની પાસે પૈસા ખંખેરવાના હોય છે. જો તમને આ માર્ગ સમજાય તો તમને સંજય દ્રષ્ટિ સમજાય, આ ચેનલનો ઉદ્દેશ્ય સમજાય. ઘણા એસ્ટ્રોલોજી શીખે છે તે મને મેસેજ કરે કે સાહેબ મારે એસ્ટ્રોલોજી શીખવું. આ એસ્ટ્રોલોજીના ક્લાસીસ જ નથી. એના ક્લાસીસ જ્યાં ચાલતા હોય ત્યાં જાઓ. આ સત્સંગના ક્લાસીસ ને અહીંયા જે અમારી સાથે સત્સંગથી જોડાયેલા છે, અને પરમાત્માએ અમારી ભક્તિ, અમારી તપસ્યા, અમારા અનુષ્ઠાન, અમારું જે કંઈ પણ પરમાત્માને સમર્પિત છે, એના કારણે એમને જે અમને દિવ્ય દ્રષ્ટિ આપી છે, વેદની આંખો આપી છે, એના આધારે અમારી પાસે આવનારનું વ્યક્તિનું અમે જીવન બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. જરૂર પડે ત્યારે જ અમે એની કુંડલી જોતા હોય. અમારી પાસે આવનાર વ્યક્તિનું આજે કંઈ પેરામીટર્સ છે, પેરામીટર્સના આધારે અમે જીવન બદલવાનો પ્રયત્ન કરીએ. ગ્રહોને સમજીને શું કરશો? કહ્યું તો ખરું કે એક જ ગ્રહ એક જ સમયે જન્મનાર નરેન્દ્ર મોદી અને તેની સાથે હજારો બાળકો જન્મ લીધો. કેમ વડાપ્રધાન બધા નહીં બન્યા? મુખ્યમંત્રી પણ કેમ નહીં બન્યું? એ બધા જ નરેન્દ્ર મોદી જ કેમ બન્યા? કે નરેન્દ્ર મોદીમાંથી જે નિયતિ લખાતી હતી તે નિયતિને ગ્રહો પુષઅપ કરે છે. એમ એની સાથે હજારો બાળકો જે જન્મા, એ બધાની નિયતિ અલગ અલગ. ગ્રહ એક જ છે. એ ગ્રહ એ હજારો બાળકોની હજારો જુદી જુદી નિયતિને પુષઅપ કરે છે. એટલે બધા મોદી સાથે જન્મનારા બધા બાળકોનું જીવન અલગ અલગ છે. તમે ગ્રહોને સમજીને હું કરો? કુંડળીના 12 ખાના, શનિયા, રાહુ, આ કેતુ, આ, અરે ભાઈ, એ માથાજીકમાં નહીં પડો. તમારું જીવન આધ્યાત્મિક માર્ગે છે, તપસ્યાના માર્ગે છે.
વિશ્વ કલ્યાણના માર્ગે છે, તમારી પાસે આવનાર વ્યક્તિના જીવનના માર્ગ બતાવવા માટે છે. તો પરમાત્માની કૃપાથી એનું તમને જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે તે તમારું શાસ્ત્રોક જીવન, તમારું આ સનાતન ધર્મ અને સંસ્કૃતિ પ્રમાણેનું જીવન, તમારું સોચ અસોચ એ બધા નિયમોનું પાલન, એના કારણે તમારી ભેગી થતી પવિત્રતા અને તમારી અંદર આવતો એક પાવર, આ બધાનો સમય અને વેદની આંખો, જ્યોતિષનું જ્ઞાન, આ બધાનો સમય કરીને જેમ અમારા ગુરુઓ અવધૂતો સંતો આપણા જે થઈ ગયા તે તેની પાસે જનાર વ્યક્તિનો કલ્યાણનો માર્ગ બતાવતા હતા. તો એના માટે આ જ્ઞાન છે. હા, જો ગણપતિ દાદા પણ સાક્ષી પૂરે છે. ફાલતુ આમાં પડો નહીં, નો અર્થનો અનર્થ થઈ જાય. તમારું શુદ્ધ સાત્વિક જીવન, તમારું ચરિત્ર, તમારી અંદર રહેલો સખા ભાવ, તમારી અંદર રહેલો પરસ્પર દેવોનો ભાવ, તમારી અંદર રહેલો વસુદેવ કુટુંબકમનો ભાવ, આ બધાથી પ્રેરિત થઈને પરમાત્મા એનો સ્વભાવ તમારી આગળ ખુલ્લો કરે છે. કોઈ સમર્થ ગુરુ શક્તિપાઠ કરે છે, એની શક્તિ તમારી અંદર ઉર્જાને સંચિત કરે, તમારી કુંડલી જાગૃત કરે, તમારી આત્માની અંદર રહેલ પરમાત્માને જે સુષુપ્ત અવસ્થામાં રહેલા છે એને જાગૃત કરે છે. અને પછી પરમાત્મા એનો સ્વભાવ એની આગળ ખુલ્લો કરે છે, એની આગળ બ્રહ્માંડના રહસ્યો ખુલ્લો કરે છે, નવગ્રહ નક્ષત્રોનું એને થોડું જ્ઞાન આપે છે. બરાબર, પણ એ ગ્રહો નક્ષત્રોથી સમજવાથી કંઈ નથી થતું, નિયતિને સમજવાની શક્તિ આપે છે. અને નિયતિ દરેક વ્યક્તિ માટેની, દરેક જીવ માત્રની, દરેક રાષ્ટ્ર માટેની, દરેક રાજાઓ માટેની અલગ અલગ હોય છે. ને આ બધી શક્તિઓ જ્યારે એને આપે છે ત્યારે જ આપે છે જ્યારે એની અંદર જોઈ છે કે એની અંદર વિશ્વ કલ્યાણ, પરજીવનું કલ્યાણ, માનવ માત્રના કલ્યાણની એનામાં ભાવના છે. ત્યારે આ વેદની જે આંખો છે તે જ્યોતિષના ચંચુપાઠમાં ત્યારે પડવું જોઈએ. હું ફરી કહું છું, આ વિદ્યાનો ઉપયોગ પૈસા કમાવા માટે નથી, નહીં તો લેને કે દેને પડ જાય. એક બેનનો ગઈકાલે ફોન આવ્યો મધ્ય એમપીથી. એમના જન્મથી જ એવા ગ્રહો છે કે એમની તંદુરસ્તી 10-20 રહે છે. તેમાં પાછા એ આવા ચક્કરોમાં પડ્યા એસ્ટ્રોલોજી. એમે તમારા બધા ગ્રહ ખાડામાં છે અને તો પાછા એ ચક્કરમાં પડ્યા. તો જે ગ્રહો સુષુપ્ત છે એને પણ તમે જ્યારે જાગૃત કરો છો ત્યારે તમારી તકલીફો વધી જાય છે, અથવા તો એ તકલીફ દૂર થવાનું નામ નથી લેતી. ફરીથી કહું છું, જે ગ્રહો સુષુપ્ત છે એને તમે જાગૃત કરો છો આવી બધી ક્રિયાઓ કરીને, તો તમારી જે તકલીફો જે છે એ વધે છે, ઘટતી નથી, અથવા તો જવાનું નામ જ નથી લેતી. એટલે આ વિષય બહુ અઘરો છે. સમર્થ ગુરુની કૃપા હોય એને એમણે તમને કહ્યું હોય જેમ મને કહ્યું છે તેમ કે તું સંજય ભવિષ્યમાં માણસને માણસ બનાવજે. જ્યારે એમણે મને આ આશીર્વાદ આપ્યા તો એની સાથે આ બધી શક્તિઓ પણ આપી છે. ત્યારે હું તમારા જીવનમાં જે કંઈ પણ તૂફાન આવે છે તો એનો માર્ગ બતાવવાનો પ્રયત્ન કરું છું. કેમ કે મને કોઈ સ્વાદ નથી, હું કોઈની પાસે પૈસા નથી લેતો, કંઈ જ નથી લેતો. હા, ગુરુભાવથી જે મને જે કંઈ પણ અર્પણ કરે છે એમાં હવે ના, કારણ કે અમે પણ મારા ગુરુને ગુરુભાવથી જ અર્પણ કરતા હતા, ગુરુ હતા. તે રીતના જે વ્યક્તિ અમને ગુરુ માને છે, ગુરુભાવે અર્પણ કરે છે, ત્યાં અમે મૌન થઈ ગયો છે. ત્યાં જે પણ લાવે અમે મૌન થઈ જાય, કંઈ નહીં બોલાય. કારણ કે એક દીકરો એના બાપ માટે લાવે, એક દીકરી એના બાપ માટે લાવે. ગુરુ પિતા સમાન હોય છે, તો પછી પિતા એનો અનાદર કરી શકે નહીં. એટલે આ બધા જ્યોતિષ બનવાના, આ બધા જેટલા બધા હમણાં ફંડા નીકળ્યા છે ને એ બધામાંથી દૂર થઈ જાઓ ભાઈ. એમાં અર્થનો અનર્થ થાય
તમારું જીવન આ ભાવમાં નહીં તો આવતા ભાવમાં દોજકમાં પડે ને પડે. એ પૈસા કમાવાનું શાસ્ત્ર નથી. વેદની આંખો છે જ્યોતિષ શાસ્ત્ર, અને એ વેદની આંખો એના માટે જ ખુલે છે કે જે આધ્યાત્મિક માર્ગે પ્રયાણ કરે છે. સમજાય? જે આત્મજ્ઞાનના માર્ગે પ્રયાણ કરે છે એના માટે જ આ વેદની આંખો ખુલે છે. એને જ્યોતિષ કહેવાય છે. નહીં સમજાય તો આજનો વિડીયો 2-3 વાર સાંભળજો. કેટલું સમજાવવું પડે છે મારે. સમાજમાં કેટલા ડખા ઘૂસી ગયેલા છે. હા, રોજ છાપામાં જાહેરાત આવે. હા, પ્રેમી સાથે મેળાપ કરાવી દઉં, પ્રેમિકા સાથે કરાવી દઉં, લગ્ન કરાવી દઉં, આ કરાવી દઉં. હે, તમારા હસબન્ડના લફડા હોય તો આ કરાવી દઉં, તે કરાવી દઉં. અરે ભાઈ, આ બધી દુકાનો, હા, તમારા મકાનમાં આવો હોય તો એને આમ કલાકું, તેમ કલાક, ભૂત પિચાસથી કલાકું, ટીકણા કલાકું ને બહુ ડખા છે આપણા દેશમાં. જીવનમાં કેવળ શુદ્ધ સાત્વિક જીવન જીવો, ચરિત્ર સાચવો. ચરિત્ર તમારા વ્યવહારમાં પણ હોવું જોઈએ. નાનામાં નાના માણસને પણ માન સન્માનથી બોલાવો. કોઈને હરધૂત નહીં કરો, કોઈ અને અપમાન નહીં કરો, કોઈ એવું કાર્ય નહીં કરો કે જેનાથી કોઈ જીવ માત્ર દુઃખી થાય. તમારો વ્યવહાર શુદ્ધ રાખો. ધંધોની વ્યવહાર કરો. જે બોલો છો તે આપો. ધંધામાં જે ક્વોલિટી બોલો છો તે આપો. યોગ્ય માત્રામાં નફો લો. કોઈનો બૂચ ન મારો. પછી સખાભાવ ક્રિએટ કરો. પરસ્પર દેવો ભાવનો ક્રિએટ કરો. અને પછી કોઈ ગુરુ, સમર્થ ગુરુ, જ્યારે તમે પાત્ર થઈ જાઓ છો સંસારના લોકોને સુખી કરવા માટે, એને યોગ્ય માર્ગ બતાવવા માટે. સુખી એમ નથી થતો, યોગ્ય માર્ગ પર ચાલવાથી સુખી થાય છે. અને અમારી પાસે જ્યાં અમે એને માર્ગ બદલીએ છીએ, એને દિશા બદલે છે. એની દિશા પર કન્ટિન્યુઅસ ચાલે તો પરમાત્માની કૃપાથી એની નિયતિ ફેરવાય જ છે. એટલી પણ અમે ગેરંટી આપીએ છીએ. ચાલવું નથી બસ આજે સંજુ બાબાને મળ્યા, કોઈ ચમત્કાર થઈ જાય, કાલથી મારા જીવનમાં ફરક આવી જાય, એવું નથી હોતું ભાઈ. ને એવું કરવા સમર્થ પણ હોઈએ ને તો નિયતિની અંદર દખલ કરવાનો અમારો કોઈ શું કહેવું, હા, નિયતિને પરમાત્મા બદલે તમારા પ્રત્યેની નિયતિ એ માર્ગે અમે લઈ જઈ શકીએ. અમે પરમાત્મા નથી, અમે વિધાતા નથી કે તમારી નિયતિ ફેરવી શકીએ. તમારી નિયતિ સમજી જઈએ તો અમે એ માર્ગે એ રીતે પરમાત્માને કઈ રીતે ભજવું, જેથી પરમાત્માની કૃપાથી પરમાત્મા ખુદ તમારી નિયતિ બદલે તો એ ગ્રહો જે તમારા જીવનમાં પરિસ્થિતિનું નિર્માણ કરતા હોય એ પરિસ્થિતિ બદલાય છે અને તમે સુખી થાવ છો. એમ તાપ ઓછો થઈ જાય, આપણે એકદમ 45-50 ડિગ્રીમાં તાપ હોય અને આપણને કોઈ એસીવાળો રૂમમાં એન્ટ્રી મળે કે આપણે મોલમાં જઈએ તો કેવી ઠંડક લાગે. બસ એવી રીતના નિયતિ બદલાઈ જાય છે પરમાત્માની કૃપાથી. તો એ જ ગ્રહો એ જ હોવા છતાં તમને ઠંડક થાય છે. તો જે ભક્તિના માર્ગે છે, જે અધ્યાત્મના માર્ગે છે, જે સંસારમાં રહીને પણ જેને સંસાર છોડી દીધો છે, તો તેમનો આ બધું વેદની આંખો જે છે, જ્યોતિષ શાસ્ત્ર, એ એમનો રસ્તો છે. બાકી આ વિદ્યા પૈસા કમાવા માટે નથી. અમુક બ્રાહ્મણો કરે છે એ બધું કર્મકાંડ, આ બધું કરે છે, એનું પોતાનું એટલું જીવન પવિત્ર હોય, એ બધા નિયમોથી પ્રમાણે જીવતા હોય અને એની પાસે જવાથી પણ તમને કોઈ માર્ગ મળતો હોય ને બ્રાહ્મણને દક્ષિણા લેવાનો અધિકાર છે, તો એ તમારી ઈચ્છાથી તમે જે કંઈ પણ આપતા હોય, ગુરુ ભાવથી આપે. બ્રાહ્મણ દેવતા છે તો એ દેવતા સમજીને મૂકતા હોય તો એ બધું આખું અલગ છે. બાકી આ જેટલી બધી દુકાન ખોલીને બેઠેલા છે ને
એ પોતાની તો અધોગતિ કરવાના જ છે, તમારી પણ થવાની છે. આનાથી દૂર રહેવા મજા છે. આપણી તો આ સત્સંગની ચેલેન્જ છે ને સત્સંગમાં આપણે 4-5 દિવસ સત્સંગ કરીએ ને એકાદ દિવસ કે અમુક જરૂર પડે ત્યારે બ્રહ્માંડમાં ગ્રહોની પરિસ્થિતિ એવી હોય, એવું દેખાતું હોય તો અમે તમને આગાહ કરીએ. એ પણ ગુરુ ભાવથી, કેમ જે રીતે અમારા ગુરુ આવનારા સમય વિશે અમને સાવધ કરતા, તે રીતના અમે આ સત્સંગ ચેનલ સાથે જોનારા વ્યક્તિઓને કેવલ સાવધ કરીએ છીએ. બાકી આ એસ્ટ્રોલોજીની ચેનલ નથી, આ સત્સંગની ચેનલ છે. અહીંયા થતી ભાવિના એધાનની વાતો આ ચેનલ સાથે સત્સંગ સાથે જોડાયેલા એટલા લોકો માટે જ છે. એ લોકો ઠીક છે કોઈને ફોરવર્ડ કરે એ આપણે અલગ વિષય છે, જે એમને ઠીક લાગતું હોય તે લોકોને. બાકી આપણી સાથે જોડાયેલા છે એટલા લોકો માટે જ છે. હા, જેને સત્સંગ કરવો નથી, ભગવાનની ભક્તિ કરવી નથી, હા, પોતાની મોજમાં જીવવું છે, પાપનો માર્ગ છોડવો નથી, એનું આ ચેનલ પર કોઈ કામ જ નથી. ને એવાની આગળ ભાવીને એધાન બતાવીને પણ શું કરવું, જ્યારે એ એના કર્મો ભોગવવાના જ છે. હા, એને એમ પણ ખબર પડી જાય ને કે એના શહેરમાં અણુબોમ્બ ફરવાનો છે, અને એ શહેર છોડીને પણ ચાલ્યો જાય તો પણ એનો ભોગ તો થવાનો જ છે, કેમ કે જીવન એને એવું છે. એટલે પાપીઓ સુધી આ સંદેશ પહોંચે તો એનો કોઈ મતલબ જ નથી. મૂળ વસ્તુ તો સત્સંગી બનવું, સત્યના માર્ગે વળવું. સત્સંગ એટલે કથા સાંભળવી, પ્રવચન સાંભળવું નહીં, સત્યના માર્ગે તમારા જીવનમાં સત્યનો માર્ગ થાય તે સત્સંગી. તમે સત્યના માર્ગે પ્રયાણ કરો તે સત્સંગી. હે, સવાર પર તમે મોરારી બાપુની કેસેટ મૂકી દીધી, ડોંગરે મારીને મૂકી દીધી, હા, જેટલા પણ છે એ લોકો, એનાથી સત્સંગ નહીં થઈ જતો. તમે ખુદ જ્યારે સત્યના માર્ગે ચાલો છો ત્યારે તમે સત્સંગી થઈ જાઓ. સત્યના માર્ગે ચાલવા માટે તો પહેલું તો મારું તારું છોડવું પડે, વેર ઝેર છોડવી જોઈએ. સર્વ જીવ પ્રત્યે પ્રેમ ભાવ જાગૃત થાય, સખા ભાવ જાગૃત થાય, પરસ્પર દેવોનો ભાગ આવે, ત્યારે તમે ચાલી શકો. મારું તારું સ્વાદ છોડતા નથી, દુનિયાભરના ખેલ કરો છો, આટીગુટી કરો છો, તમે શું સત્સંગ કરવાના? મોરારી બાપુને કહ્યું કે રામાયણ સાંભળો કે મહાભારત આપો કે ભાગવત સાંભળો, ભલે ને રોજ ભાગવતના 5 પાના પણ વાંચતા, કંઈ મતલબ જ નથી. આચરણ વગરનો ધર્મ જ નકામો છે. આચરણ વગરનો ધર્મ જ નકામો છે, કંઈ મતલબ નથી. બધું વેરે જાય છે. તમારા જીવનમાં આચરણ જ નથી, બધું બેકાર છે. ગમે કે નહીં ગમે તમને, અમે તો હરાહર ઝેર બોલવાવાળા છે. સત્ય ને હરાહર ઝેર સમાન છે. ગમે તેટલા મંદિર મસ્જિદ જાઓ, હા, નાક ઘસી કાઢો, આંબીને કાન થકવી કાઢો, દંસર કરીને આંખ થકવી કાઢો, કંઈ નથી. ભગવાનને એની વાવા તો કંઈ મતલબ જ નથી. તું ગમે તેટલું આખો દિવસ જય શ્રી કૃષ્ણ કર, જય જિનેન્દ્ર કર, જય મહાવીર કર, વાવે ગુરુ કર, તું જ્યાં સુધી એના જેવો બનવાનો પ્રયત્ન નથી કરતો ત્યાં સુધી એની તારા પર દ્રષ્ટિ પણ નથી પડતી, તારામાં કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી આવતો. યાર, ફાલતુ જીવ બધા બહુ છે, અબજો છે આ પૃથ્વી પર. એની દ્રષ્ટિ એના પર જ પડે છે કે જે એના જેવો બનવાનો પ્રયત્ન કરે છે, જે એના જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. બાકી તમે ગમે તેટલું જય શ્રી કૃષ્ણ કરો, જય જિનેન્દ્ર કરો, કંઈ પણ કરો ને, હા, નમઃ શિવાય કરો, ગમે તે કરો, કોઈ મતલબ નથી. હા, મહાદેવને પાણીથી નવરાઈ દો ને, આખું ગંગાનું પાણી ઉચકીને એની પર નાખી દો ને, કંઈ મતલબ નહીં. તમારી પાસે નીતિ નથી, નિયમ નથી, તમારું ચરિત્ર નથી. હા, દુનિયાભરની ભગવાનની પૂજા કરીને પછી જાય, ઘણા રોજ મંદિરે જાય, હા, રોજ મહાદેવનું મંદિર, દુનિયાભરનો પછી પૂજા કરીને જાય ને, કારખાને જાય, ફેક્ટરી જાય, ઓફિસે જાય, તારી માનીને તારી બેનથી જ ચાલુ થાય એનું, હે ને, મા બેનથી જ ચાલુ થાય. હા, કારીગરોને ધૂતકારે, આને ધૂતકારે, આમ ધૂતકારે, ઘરે બૈરી પોઈરાટે, બસ જ્યાં જોઈએ તો મારી કહે ને સુરતી ભાષામાં, સુરતીથી શરૂઆત થાય. માણસને નહીં સમજે, નોકરને નોકર જ સમજે. મા બાપ માટે કંઈ નહીં, દુનિયાભરનું ભાઈ બહેનો માટે ખેલ કરતા હોય, દુનિયાભરના પોલિટિક્સમાં હોય, હે, ભાજપ, કોંગ્રેસ, ફલાણું ઢીકણું, જાત પાત, હિન્દુ મુસ્લિમ, કંઈ મતલબ નથી. તમે ગમે તેટલો ધર્મ કરો ને, બેકાર છે. અબજો છે આવા પૃથ્વી પર. ભગવાનને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી.
ભગવાનને એ એક જ વ્યક્તિમાં ઇન્ટરેસ્ટ છે કે જે એના જેવો બનવાનો પ્રયત્ન કરે. કુળદેવી માટે પણ આ જ છે. કુળદેવીને પણ એવી સ્ત્રીઓ પ્રત્યે પ્રેમ આવે છે જે એના જેવો બનવાનો પ્રયત્ન કરે. હા, દુનિયાભરના ખેલ કરે બધા લેડીઝો હો, માણસો હો. હા, આટલા બોયફ્રેન્ડ ને આટલી ગર્લફ્રેન્ડ, અને પાછા કે આજે તો હું કુળદેવીનું દર્શન, મોડું પણ નહીં જોયું તમારું ભાઈ. તમે ભલે મૂર્તિ સ્થિર હોય પણ તમે ત્યાં પહોંચો ને તેમ દ્રષ્ટિ ફેરવી દે, તમને નહીં દેખાય કે આ કચરો કાં આવ્યો મારી આગળ. હા, એ એટલી પવિત્ર શક્તિઓ છે. આ બધી દેવો છે એ પવિત્રમાં પવિત્ર શક્તિઓ છે. હા, એને તમારામાં ઇન્ટરેસ્ટ ત્યારે જ પડે કે જ્યારે તમે એના જેવું કંઈક જીવતા હોય, એના જેવો જીવવાનો પ્રયત્ન કરતા હોય, ત્યારે ભગવાનને તમારામાં ઇન્ટરેસ્ટ પડે. બાકી આ પૃથ્વી પર બધા કરોડો આવે છે ને કરોડો જાય છે ને 84 લાખના ફેરામાં ફર્યા કરે છે. એને કોઈ મતલબ નથી. ગમે કે નહીં ગમે, જે સત્ય છે હું તો બોલું છું ભાઈ. હા, જેને ગમે ત્યાં ચેનલ સાથે જોડાય નહીં તો કંઈ નહીં. હર હર મહાદેવ. હા, આપણે નથી અહીંયા 1 લાખ માણસ ભેગા કરવા આવ્યા, ત્યાં ચેનલથી આપણે કોઈ રૂપિયા કમાવાનો હેતુ છે. જે સત્ય છે, જે ગુરુઓ અદ્ભુતો પાસે શીખો છું એ જ. હા, બાકી અમારા ગુરુ અવધૂતો પાસે દુનિયાના મોટા મોટા જ્યોતિષો દંડવત પ્રણામ કરતા હતા. ગોલ્ડ મેડાલિસ્ટ હો, સરકારે જેને એવોર્ડ આપ્યો પણ તેઓ અવધૂતોને સંતોને કેમ પ્રણામ કરે? નવગ્રહના જ્ઞાનથી ને નક્ષત્રને ફલાણાથી જ્ઞાની નથી થવાતું. જ્ઞાની તો અવધૂતો સંતોને દેવોની કૃપાથી જ થાય છે. એ પણ તમારી ભક્તિ હોય, તમારું એવું જીવન હોય અને પરમાત્માનું એ જે જ્ઞાન આપે છે, એમાં જે વેદની આંખો, જે જ્યોતિષો છે, વેદની આંખો જે એમાં ખુલે છે, એ જ્યોતિષનું જ્ઞાન છે. નહીં કે આજે ચોપડાઓમાં છે. સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. મારા માતા બહેનો ભાઈઓ, મારી દીકરીઓ, મારા દીકરાઓ, મારા ગુરુભાઈઓ, મને સત્ય બોલવાની ટેવ છે. અનુભવસિદ્ધ વાત બોલવાની ટેવ છે. ગુરુઓથી સત્સંગોથી, જે ગુરુઓના સાનિધ્યથી જે શીખેલો છું એ બોલવાની ટેવ છે. અને એ હરાહર ઝેર સમાન હોય છે. કડવું હોય છે, આખું બાળી નાખે. અમે બૈરા છે ત્યારે તો અમે માણસ બન્યા છે. અમારા ગુરુઓને અમે તાપ સહન કર્યો. આ સત્ય આવું હરાહર ઝેર એમના મોઢે સાંભળ્યું છે. જ્યારે અમને એમ કાપે તો ચીરી નાખે એમ એવા થઈ જાય. પણ જે ગુરુ શીખવી ગયા એ જ તમને શીખવીએ છે. ગમે તો આ સત્સંગ, આ ચેનલ પર જોડાયેલા રહેજો. નહીં તો કંઈ નહીં. બરાબર? હું મારી મસ્તીમાં, તમે તમારી મસ્તીમાં. શ્રી ગુરુદેવ દત્ત. હે ને? મળીએ ત્યારે. ગોડ બ્લેસ યુ ઓલ.